ભરતભાઈ લગ્નનું પ્રી વેડિંગ ચાલુ છે શું છે? અટાણે અમે છે ને ભરતભાઈ ની સગાઈ નું પ્રી વેડિંગ નું જોઈએ કે કયું લોકેશન સારું આવશે. આપણે ખેતરમાં આવશે તો કમલબેન તમારે શાંતિ થઈ જાય. હા એટલે ભાભી આવી જાય પછી કેવું પાડી તમે બે મળીને કામ કરશે ને એમ કહે કે બેટા સા આપો તો. તારા મમ્મી શું કીધું ખબર? એ કે હવે છે ને ઓલું શું કહેવાય ફોર્ચ્યુનર આવે તો જ આ, બાકી ના. ફોર્ચ્યુનર બીજા મહિનાની અંદર ફોર્ચ્યુનર આવે મારા ભાઈ. હોય નહીં. હા આ એક વાયુ છે ને એનું એક મોટું રહસ્ય છે. હેલો મિસિસ ભારતી સોલંકી, કેમ છો? મજામાં ને? એકદમ ફાઇન. હે એકદમ ફાઇન. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલા તો બધાનું જય દ્વારકાધીશ, જય મમવાર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને રમબેન લાગી ગઈ ઠંડી. શું કર્યું જક્ષભાઈ તમે? ભાડ્યું જોઈએ ભરતભાઈ નું ઘર જો ઉપરથી કઈક આવું લાગે. વાહ ભાઈ ભાઈ, ઉત્સાહ કાઢ ને ખાઓ ભાઈ. પ્રી વેડિંગ ચાલુ થઈ ગયું લાગે. ભરતભાઈ લગ્નનું પ્રી વેડિંગ ચાલુ છે શું છે? હગાઈ નું કહેવાય કે લગ્ન નું કહેવાય? હવે તો હગાઈનું પેલા અટણ હગાઈ કરી તો હગાઈનું જ કરવાનું હોય ને, પછી લગન આવશે. પ્રી વેડિંગ પણ હમણાં જબરું કરો ને, ડ્રોન શૂટ થોડા ઘણા માર્યા, બહુ અધર હોઈ ગયો. કદાચ આની કેપેસિટી પૂરી થઈ જાય, નહીં દેખાય એમ. અંબાણી પરિવારમાં જેમ છે ને એમ કરે અટાણે. હા લગ્ન પે હગાઈ પેલા તો અટાણે ડ્રોન ચડાવ્યું, વિચાર તો કરો. હે અહીંયા પાણી આવે પડે. વાહ ભાઈ વાહ. ક્યાંથી પાણી આવે? મોટર બંધ કરી. એરીબેન તમારું મકાન તમે અહીં 20 વર્ષથી આવ્યા રેવા, પણ કોઈ દી અધરથી નહીં જોયું. જો જક્ષભાઈ તમને બતાવે. એટલે આજે જેકભાઈ આ બીજી વાર બનાવે. અમારે બન્યું નતું પણ અમે નતું પણ આ વાસરા ડેડન મંદિર થી આ વાડી બધી અટાણે અમે છે ને ભરતભાઈ ની સગાઈ નું પ્રી વેડિંગ નું જોઈએ કે કયું લોકેશન સારું આવશે એમ. બરાબર, એ અત્યારે તૈયારી થઈ રહી છે. વાહ વાહ. આપણે ખેતરમાં આવશે તો અહીંયા આવશે ને આ લોકો. આ ઘઉં આપણે કાઢી નાખવાનું છે. કેટલા મહિનામાં નીકળશે ભાઈ? વરદીમાં તો બધું આયોજન જાણ વિખાઈ નહીં જાય એમાં. ભરતભાઈ આ બધી તમે આ બધી નો નકશો ફેરવી નાખવાનો છે. શું કે ભરતભાઈ ફરી જાય ને મકાનો નકશો ફરી જાય ને, ભરતભાઈ નો પણ નકશો ફરી જાય કે ખોટી જ છે મમ્મી? કઈ ફેરફાર નહીં થાય. આમાં બદલવાનું જ છે ને, દી દી હાર જ થતા આવે ભાઈ. હવે બદલી સુખનો સૂરજ ઉગી ગયો. હે સુખનો સૂરજ ઉગી ગયો. હાલે રમવડ હાલો હવે 4 થા ભગવાન છે આપણે. નાયો કે ચા સિરમ નાખ્યું લાગે. હવે છે ને પ્રી વેડિંગ થઈ ગયો અત્યારે અહીં ડ્રોન શૂટ થી ભરતભાઈ નું. વાહ 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 વાહ. ડ્રોન શૂટ થી પ્રી વેડિંગ. મન એટલે હરખ તો હોય ને, હરખ નો હોય ભાઈ પણ તો હોય તો. કોમલબેન શું કરશું? પ્રી વેડિંગ કરશું ને? પાર નથી પણ ઓર કહેવત હે ને, હજી તો આ બધું જાણે વાતાવરણ નથી ઘૂમઘૂમ લાગતું. એવું એટલી સ્પીડમાં હગાઈ થઈ ગઈ ને, કામ એવું લાગતું જ નથી કે હગાઈ થઈ ગઈ. એવું લાગે હમણાં વહુ આવી ગયા ઘેર પાછા. એવું લાગે હમણાં વહુ આવી ગયા ઘેર પછી કે ઉપર એવું છે પણ આ તો એમ થાય કે સપના જેવું થઈ ગયું. કમલબેન તમારે શાંતિ થઈ જાય. હા એટલે ભાભી આવી ગયા પછી કે ઉપાધિ મળીને કામ કરશું. તમે બે મળીને કામ કરશો ને એમ કહે કે બેટા સા આપો તો. અમારો ડાયલોગ નથી એ કે ભરત આટલામાં દીકરો ઠામણા વિસરી લે. ભરતો કે ના કોમલ કે આ જટલા દી કે આઘા થી આટલા દી. અમે ભાગ્યશાળી માણસ એમ છે કે બાકી અર્જુનભાઈ કોઈને ઘેર નથી જતા. અર્જુનભાઈ અમારે ઘેર આવ્યા એટલે ફૂલ ફેમિલી સાથે. ઈવો પેલો હે તમારા ઘેર ને ઈને આવવાનો. ની પાસે રાત રોકાણે વિચાર કરો. ઈ તો બાકી અટાણા છે ને અર્જુનભાઈ ટૂંકમાં ગાડીઓનું કરે ને એટલો ટાઈમ ન હોય એમ. પણ આ ભાગ્ય ટૂંકમાં આત્પમને મળી ગયા. અટાણ હવાના પુરમાં શું કે રાણાનો ઘોડો ઉપડી ગયો જુનાગઢ. બરાબર, ગાડી ખાલી થતો હે અટાણે. 2 વાગ્યા નીકળી ગયા. 2 વાગ્યા નીકળી ગયા. 3 વાગ્યા. મારા પરમ મિત્ર આવી ગયા. હેમંતભાઈ કેમ છો? મજામાં? બસ એવું વધારે ફ્રેશનેસ. તમે યાર આઈપીએસ ની તૈયારી કરી હોત બરાબર, કઈક ફોન પણ કરાય કઈક નાના માણસો ને એમ યાર. અરે સાહેબ તમે કી હે જીપીએસ ની તૈયારી કર્યો મારા ભાઈ હમણાં જો. હે ફૂકા બોલાવી દે છે ને. હાલો ભાઈ જમવાનું થઈ ગયું. જમવાનું ન કહેવાય, શું કહેવાય? નાસ્તો કહેવાય. નાસ્તો થઈ ગયો છે. નાસ્તામાં છે ભાઈ આ અમારા આજાભાઈ છે ને લહોણિયા વાળા ગાંઠિયા લેતા આવ્યા ને આગળ છે ને. હવે ખાઈ નાખવાની વાત ભાગવું કે આપણે પછી હવે 2 દી રોકાવું. હજી રોકાવું? લહણી નાખ્યા. હાલો ભાઈ આપણું દળકટક રેડી થઈ ગયું. હવે આંગળીઓ નો દેખાયો મસી રામભાઈ ની. જો હવે ના દેખાય તો આટલું ભાઈ પછી ઉતા ક્યાં આવીશો તમે હવે? હવે ઈ પગની તૈયામાંથી જ હવે એને બધું થાય. હાલો ને કઈ ક્યાં આવીશો તમે હવે? હવે બસ કહું તો હમ અમારા આખા ઘરની ફૂલ ફેમિલી થાય એટલે તમને અહીંયા દર્શન દેવાના હે. ત્યાં સુધી વાટ નહીં જોઈ. તારા મમ્મી શું કીધું ખબર? એ કે હવે છે ને ઓલું શું કહેવાય ફોર્ચ્યુનર આવે તો જ આ, બાકી ના. ફોર્ચ્યુનર બીજા મહિનાની અંદર ફોર્ચ્યુનર આવે મારા ભાઈ. હોય નહીં. હા કમલબેન ભલે વ્યાજે લઈને લેવા જવી પડે બાકી આવે. પહેલે પછી હપ્તા નો ભાઈ. ભલે હપ્તા નો ભરાય બાકી આવે. વિચાર કરો તમે લાડી ને ગાડી બે એક હારે આવે એમ.
પણ ભલે ભરતભાઈ એવું કે હપ્તો ના ભરે તેથી માર પાસે આવજો હું કરી દઈશ. વાહ જનકભાઈ વાહ. તમે કઈ નથી કેતા પરેશભાઈ કામ આ ભરથાન એટલો તમે સહારો જ દઈ દો. થાર તમને લઈ દીધી હવે હું લઈ દઈએ પછી જો થાર નથી લઈ દીધી ઈ તો silent થઈ એમ નહીં પણ એમ નહીં ચાકમાં અમને તો જોહ લેવા દો પણ તમારે પર જહ લઈને શું કરું હાઈ જજ વાત થઈ ગઈ તો અમારી કિંમત ઘટી જાય મારો વાત હતો ભાઈ. હા ભાઈ આનો વાંધો કહો. એ બાકી વાત. એ ભાઈ એ અમે લેવા નતા આવ્યા અમારો અમે લેવા નતા આવ્યા અમારો હાથ નતો જાય હે ભાઈ તે ગાડી નહોતી આવી કે ભાઈ પૈસાનું મહત્વનું ના હોય પણ આવ્યા સંબંધની ને, મહત્વ છે. સંબંધની મહત્વનું હોય ને પૈસા તો કદાચ ની વાત તમે હે ને હારા તમારે હોય ને લાખ રૂપિયા દીધે અમારા માટે બી ગર્વની વાત કહેવાય ને કે તમે એવડા સેલિબ્રિટી ને અમારે હારે વાત કરો એમ બે ગાડી ફેરી છોડી દે પણ ઈ પછી હપ્તા ભરવાના ટાણે આપણે સમજવાનું હોય કઈ વાંધો નહીં ભાઈ ડાઉન ટુ અર્થ બંધો છે અને હમણાં લગ્ન થાય પછી જોઈએ થાર બહાર ના આમ ભાંગ નાખું હાલતા ચાલતા મને કશું ફેર ન પડે વરના ભાંગ નાખી ને કીધું તું ને અમે લેવા ગયા ત્યાં કીધું તું કે પરેશભાઈ 6 મહિનામાં લેજન્ડ આવે તો જ હા બાકી ના તમે છે ને હીરી માસી કઈ ટેન્શન લો માં પાછા તમારે બેહવાનું કામ છે રેડી આપણે કઈ ટેન્શન હાલો તો હવે નીકળશું આપણે જક્ષભાઈ હાલો આવજો જય શ્રી કૃષ્ણ હો ને હે ને કેજો પેડા ખાઈ લઈએ ઘેરેક લઈ લેજો પહોંચી ગયા મારા કલેજાને ઘેર અને આ ભાઈ હેમંતભાઈ નું ઘર છે યુપીએસસી ની તૈયારી કરે દિન રાત છોકરો વાંચે નીંદર નથી કરતો. મારા સોમનાથ જિલ્લામાં પેલું પ્રમોશન લેવાનું છે ત્યાં સીધું હે હેમંતભાઈ લગરિયાની કંડોડિયા બરાબર ને રાઈટ ને અમારા ભાઈ સોમનાથ જિલ્લાની અંદર આવે છે અમારા ભાઈ જો સરજી આપ આ જાઓ સરજી અભી 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 છે નહીં સરજી આપ બેઠ જાઓ બેઠો સરજી બેઠો અટાણાથી તમારું યાર બસ આમ સરજી બેઠ જાઓ પરેશભાઈ તમે ખરેખર વધારે માન દઈ દીધું એટલું મારાથી હજમ નહીં થાય. कैसा लगा सर आपको તમે अच्छा लगा ना બોલો ને એટલે મને એમ થઈ ગયું જીવન સફળ થઈ ગયું. નહીં યાર આપણે દરવાજા ખુલ્લો રાખો સમય આવીશું દ્વારકા વાળાને દયા થાય એટલે એકવાર તો આમ શું કે આમ અધિકારી બની ગયા અને સોમનાથ દાદાના શરણોમાં ન પડી જવાનું તો કહીએ તો એકવાર ખાલી સોમનાથમાં પોસ્ટિંગ લઈને આવી જાય મારો ભાઈ રેડી બાકી જોઈ જાય અત્યારે ક્યાં જવાનું છે આપણે હવે જંગલેશ્વર જઈ જંગલેશ્વર મહાદેવ બરાબર ને હાલો જક્ષભાઈ નીકળશું હવે વાહ અમારે એવડો હોદ્દો નથી મારા ભાઈ તે દરવાજો ખોલી દીધો નહીં પણ કાપી છે અમારા માટે હાલો ભાઈ હાલો તો નીકળીએ હાલો તો પહોંચી ગયા છે આપણે મહાદેવના મંદિરે અને ક્યું આ છે ભાઈ જંગલેશ્વરમાં જંગલેશ્વર મહાદેવ આખું તમને ડિટેલ આપું. અમારા ગામમાં જૂનામાં જૂનું મંદિર હોય ને તો આ જંગલેશ્વર વાળા મહાદેવનું મંદિર છે બરાબર. ગામથી થોડુંક 3 કિલોમીટર આ બાજુ છે. અહીંથી તમે આગળ જાઓ એટલે બીજા ગામનો સીમાડો લાગુ પડી જાય છે. ખાલી એક નદી ટપવાની છે અને અહીંયા બધા જો મહાન સંતો છે જે અહીંયા સેવા કરતા આજ દી સુધી એની સમાધિ છે બધા સંતો થઈ ગયા છે અને આ એક વાયુ છે ને એનું એક મોટું રહસ્ય છે. પછી કઈ કહેવું આપણે પછી કેવું કઈ વાંધો નહીં પણ એ એક રહસ્યમય વાવ છે અને બહુ આખું આ વસ્તુ જ્યાંથી અલગ છે અહીંયા આવો એટલે તમને આખી વાઇબ જ અલગ. તમે શિવે હુકમ કર્યો ને એટલે આવવાનું નકર હા યાર બાકી નો આ વસ્તુ નો થાય યાર બાકી અમારે જવાનું હતું ક્યાં ખબર પટેલ કા આપણા ડામ દેવરાવા જવાનું ત્યાં સોમનાથ નગર તો ન્યા તો ભાઈ 12 જ્યોતિર્લિંગમાંથી એક મોટી જ્યોતિર્લિંગ ન્યા છે પણ એના દર્શન પછી ને પેલા આ દર્શન કર્યા વિચાર કરો અહીંયા નકર મહાદેવ મેન મંદિર તો ન્યા છે ને. સાચી વાત છે પણ કઈ વાંધો નહીં હવે સમય સંજોગે પહોંચી ગયા જય માતાજી બાપલિયા મળશું મેળે ખેડે બોલ નાખીએ એકવાર મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જાય નહીં મળે આ મેકરણ તેથી આ ધરતી ધૃત્ય છે. આવે ને હમણાં આવું ઓ હેલો માય બિગ ફ્રેન્ડ હાલો મેળે મતભાઈ પછી હાલો કે જો તમારો ભાઈ પાછળ બેઠો લાગે રૂડો ને આઈપીએસ અધિકારી જેવો લાગે ને વાહ ભાઈ વાહ ને અમારા આ તો મેન સાહેબ ચાલો ફેમિલી કેટલા દિવસથી ટ્રાવેલિંગ કરીએ ઘરેથી હેતવીબેન અને કાવ્યાબેનના ફોન આવે પપ્પા ક્યારે આવો તો ઓન ધ વે નીકળી ગયા છે અત્યારે ગીર સોમનાથમાં પહોંચી ગયા સતીશભાઈ ને ઘેર. સતીશભાઈ કેમ છો મજામાં ભાઈ મોજે દરિયા છે લખીમાં અમે જ્યાં ગયા ને ત્યાં તમને યાદ કર્યા જ્યાં ખાવા બેહીએ ત્યાં સાહી જોઈએ ને તમે આને પૂછો જ્યાં જોઈએ ને સતીશભાઈ ત્યાં હું શું કહેતો ખબર મેં કીધું લખીમાની ભગરી ભાઈની સાહી આ એક જ શબ્દ મારા મોઢામાં હો સતીશભાઈ જ્યાં જાય ને સાહી જોઉં ને એટલે લખીમાં યાદ આવે સાહી જોઈએ ને એટલે અહીંયા આપણે આવ્યા હતા ને ભરતો તે મારા મગજનો પિન ચોટી ગઈ આપણે લખાવ હા મિની બ્લોગ વાળી એ મગજમાં ચડી ગઈ એમ. હાલો તો લખીમાં હવે કહું કે આ તુલસી લહણવાળી ચા બાબા કીધું કે બહુ ને એવું થોડું પડે કીધું ને હા હા સાનું કોણ હોવું ને તમને વાહ 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 લખીમાં વાહ હું તમારી દાતારી વાહ ભાઈ વાહ મજા આવી ગઈ એમ. હાલો સતીશભાઈ તો હવે અમે રજા લઈએ. હા ભાઈ જાવ બર્તન ઘડી મળીશું મેળે ખેડે મળશું ગામ કસી આપણે બોલતા નથી આવડતું કા આવડે જ નહીં ભૂલી જવાય. હાલો લખીમાં આવી જાઓ પછી હો હારું હાલ મેળ્યા પછી હવા જાય. બરાબર ચાલો ભાઈ હવે છે ને ફેમિલી આપણે નીકળીએ સીધા ઘરે ને મળીએ આપણે હવે ઘરે જઈને. જો ધૂડી ભાગ લેતા હતી કા
હાલો ભાઈ કેમ છે બેન? એક વાર કહી દે ભાઈ ભાઈ હાલ કહી દે ભાઈ ભાઈ તો કેમ હે આયા લેલો મામ તો દેલા ઓલું ગાડ તો કરી મજો પાછળ પડ કહે દે ભાઈ ભાઈ. હાલો ભાઈ હવે છે ને પહોંચી ગયા ઘેર. આ બધી છોકરાને આપો ખવડાવો. હાલો તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે. રમીમાં કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં ને? જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. તમે તો બહુ હવાયણું કર્યું. બહુ હવાયણું કરવાનું. મિસિસ ભારતી સોલંકી. હલો મિસિસ ભારતી સોલંકી કેમ છો? મજામાં ને? એકદમ ફાઇન. હે એકદમ ફાઇન. વાહ ભાઈ વાહ. હાલો તો આ દિવસ લાવણા ફટાફટ ચા પીવડાવો. હાલો હાલો ફેમિલી હવે છે ને મગજ છે ને દુખી ગયો આખો દી, કારણ કે સતત અમે ટ્રાવેલિંગ કરીએ ને એ બસ ફેમિલી. તો આજનો વિડીયો અહીં લખી દીધો. વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે બાય.